સેના દાદાના ધામમાં આમ તો લીંબુ મળી ગયું તો. સો હેલો ગાઈસ, હર હર મહાદેવ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. ફરી એક નવા વ્લોગમાં સ્વાગત છે. ડાયરેક્ટ આજ ઓફિસ થી વ્લોગ ચાલુ થયો છે, કારણ કાલ સવારમાં બધું ભૂલાઈ ગયું હતું ને એવું બધું હતું ને થોડાક ઉતાવળમાં હતા. ઉતાવળ કાંઈ હતી નહીં, આ તો ઠીક છે, પણ તો લાઈટ તો અહીંયા હતી નહીં ઓફિસે, એવું બધું છે ને. આવતો ઊંધા હીરા હું લગાડવા માંડ્યો હતું. જે થાય લાઈટ આવે એટલે ડાયરેક્ટ ટાપ 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 લગાડવા મળે એટલે ગરમ થઈ જાય. અને આ બાજુ આપણા ગામના વ્યક્તિ આવી ગયા 3-4 જણા. જો આ કેમ રમે, એક તો નાનાજી છે, એક કિશુભાઈ છે અને એક આપણે કાળુભાઈ. વાંધો નહીં કાળુભાઈ, આમાં તો બધું છે. ચલો હીરા બેરા લગાડવી ને આજનો દિવસ કેવો જાય જોઈ. બહુ ખરાબ જવાનો છે તો ખબર જ છે, પણ બેટર થઈ જાય તો વાંધો નથી. હીરા બેરા લગાડવી, હમણાં જમી કાઢી નાસ્તા પાણી કરશું, મોજ કરશું. આજ રવિવાર છે, સન્ડે કરો મંડે. ચલો ગાઈસ, તો લાઈટ વગરના ખાવા બેસી ગયા છીએ અને આમ તો ગરમી થોડીક થાય છે અને આમ તો ફર્સ્ટ ક્લાસ જો ખાવાનું આવ્યું છે. નાનાજી હું લાયા છે, આ ભડથું અત્યારે લાયા છે, ચોમાસાનું ભડથું, મજા આવશે. આ દાળ લાવ્યો છે ભાઈ આવડવા, હું વિશાલભાઈ. અને કાળુભાઈ શું લાયા છે? બટેકા. સેમ યર, મારે બટેકા અને કાળુભાઈ ને બટેકા બહુ ભાવતા નથી, શું કરું. ચલો ભડથું ને એવું ખાઈ બંધો ફર્સ્ટ ક્લાસ મજાના. આમ તો આ મરસા હળદર વાળા ડુંગળી અંદર ભેગી નાખી દીધી છે. અને હજી સાળંગપુર જવાનો પ્લાન છે, તો સાળંગપુર જઈને ભોજનાલય આજ એક્સપ્લોર કરવાનું છે. કેવું છે હજી મોજ કરી લઈ, વહેલો આજ રવિવાર. ચલો તો ખાઈ લઈ ફર્સ્ટ ક્લાસ. ગાઈસ ફાઇનલી સાળંગપુર જવાનું નક્કી થઈ ગયું છે. આપણી ગેંગ હારવાર થઈ ગયા, બધા ન્યુ મેમ્બર છે. હા કેદું ના ભેગા નો થયા, આજ ભેગા થઈ ગયા, બધાને ઉપાડ્યા જો સાળંગપુર. ચલો તો જવા દઈએ સાળંગપુર. તો સાળંગપુર પહોંચી ગયા ને આમ જો આ તો પાર્કિંગમાં ઓ ઢગલો જ છે. દાદા ને જો અહીંથી કિલો પાછળ. ચલો તો હાલો ગેંગ હારો આય. તો ગાઈસ ખરો તડકો છે, ઉનાળો ચાલુ છે, ચોમાસું ચાલુ છે, કઈ ખબર નથી પડતી. અને ફૂલ ગળદી છે. જોઈ ભોજનાલયમાં કેવું છે, આ ભોજનાલય એક્સપ્લોર કરવાનું છે કમ્પ્લીટ આપણે. ચલો જોઈએ શું પ્રસાદીમાં છે શું નથી. ગાઈસ ફૂલ એટલે ફૂલ ગળદી છે ને. અહીં જો બધા આરામ જો કરી લીમડા છે ફર્સ્ટ ક્લાસ. સારા લીમડા અહીંયા છે, મસ્ત આરામ કરે બધા. હો હે હાળીપુરમાં ફરપી ના હોય. ભૌતિકભાઈ એમ કે હાળીપુરમાં ફરપી મુકાઈ તો અહીં કામે આવતા રહીએ કાલથી. ચલો ફૂલ લાંબી લાઈન છે. જો અહીંથી માંડી સીટ હાલી કીધી છે. બોલો દર્શન માં વારો આવે એમ નથી, બહાર થી દર્શન કરી લીધા છે, ડાયરેક્ટ ભોજનાલય તરફ જઈએ. સામે ભોજનાલય. તો ગાઈસ ભોજનાલય પાસે આવતા રહ્યા અને ગઢા બુઢા માટે થોડીક અમથી સુવિધા છે. લિફ્ટ છે, આપણે જોઈએ. જો અત્યારે બંધ પડી છે એટલે અત્યારે બધું બંધ છે, કારણ નથી ખબર આપણને. પણ ચલો ઉપર જઈએ. જો ફર્સ્ટ ક્લાસ. હા ફૂલ ગળદી, જમવામાં ફૂલ ગળદી, પ્રસાદીમાં ફૂલ ગળદી. આમ જો હવે બંકા કાંઈ હાલી જાય, વિશુભાઈ આગળ જાય. ફૂલ ગળદી, ફૂલ ગળદી બે. હાથમાં આવવાની છે. જો પિંજરું આવી ગયું, ઘોડો આવી ગયો વિશુ નો. હવે હાથમાં પકડી લઈ, પછી વારો આવજો. હા થોડું જો ચણાનું શાક ફૂટી ગયું. દાળ પણ શેમાં લેવી? વ્હાઈટ કીધી હતી ગાઈસ રોટલી.
ની સુવિધા છે પણ ફૂલ થઈ ગઈ છે તો એમ સમજો હેઠા બેહી ગયા જો આપડા બંકા બધા. ચલો તો હેઠા બેઠા બેઠા ખાઈ લઈએ, ગમે ને પ્રસાદી લેવાનું કામ આપણે એટલે પ્રસાદી નિરાતે લઈ લઈએ. જો બાકી ફૂલ કરી છે, બીજો કાંઈ પ્રોબ્લેમ નથી આમાં, બરોબર. જો વાટકી અત્યારે આવી પકડી. ચલો હમણાં વાટકી લઈને વાળી પાસે દાળ ભાત ખાઈશું, પ્રસાદી લઈ લઈએ. જય કષ્ટભંજન દેવ કી જય. તો કાંઈ છે ને દાદાના ધામમાં આમ તો લીંબુ મળી ગયું. તો બોલો આ લીંબુ મળી ગયું. ઓલા ભાઈબંધ આપ્યું, દેખાડે ભાઈબંધ. થેન્ક યુ ભાઈબંધ. લીંબુ તાકાત ખાતા રેડી. હા દાદા આવો કઈ જશ્ન ન પડે દાદા ધામમાં. આ તો ઠીક છે, ભાઈબંધ આપ્યું એટલે આવા ધંધા કરાય નહીં અહીંયા. ચલો સાતમાના પ્રસાદી લઈ લઈ. તો ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ પ્રસાદી લઈ લીધી છે. એક નંબર હતી. શેરો તો એક નંબર હતો, બીજું કઈ નહીં. શેરો સારો હતો. થોડોક ખાધું ને પેલું થયું પણ મજા આવી ગઈ ટૂંકમાં. ચલો હવે જોઈએ આગળ જઈને શું કરવી આપણે. બાકી હજી લાઈન તો એ નહીં છે. જો ભાગ્યો લગભગ 1:30 વાગવા આવ્યો તોય તે. ચલો ગાઈસ હવે બેવું ની ચાલ. તો હવે છે ને આ પાછા ઓફિસ તરફ જવા જેવી. ફર્સ્ટ ક્લાસ દર્શન કરી ફર્સ્ટ ક્લાસ આપણે પ્રસાદી લઈ લીધી છે. ઓફિસ જવા દેવી શું કર્યું હજી ઘરે ખબર નથી. ઘરે હું ઓફિસે ચલો. સેમીન તો ભાઈઓ કે લીમકા પીવી પડશે. લીમકા લીધી તો ત્યારે પીવા પી કરી મજા આવી ગઈ. ચલો ગાઈસ ઘડીક લાઈટ આવી ને ઘડીક ગઈ ને ઘડીક આવી ને ઘડીક ગઈ. હીરા કાંઈ લાગ્યા નહીં. ટાઈમ પાસ થયો આખો દી. વાળીપુર આંટો માર્યો બસ, બીજું કાંઈ થયું નથી. વાગી ગયા 6:30 અને 7:45 જેવું થઈ ગયું. જેતના એમના ફોન આવી ગયા. ચલો ફટોફટ હવે જવા દઈએ ઘરે, બીજું કાંઈ કેવું નથી મારો વધારે. ચલો ગાઈસ તો ગાઈસ આપણે હતું એક ભૂંગળ નાનું એવું, અને મેડિકલ આવ્યા ને તો આપણા દોસ્તાર નીકળ્યા. મેહુલભાઈ જોઈ લો, મેહુલભાઈ પાટીવાળા છે ને. હા આપણા સ્કૂલ ફ્રેન્ડ છે હો ભાઈ. ચલો જવા દઈએ હવે. હાલો નેક્સ્ટ જો આપણને સારું એવું પેકિંગ કરી દીધું છે, થોડીક ઓળખાણ છે ને એટલા માટે. સારું હાલો ચલો ભૂંગળ પતાવી જવા દઈએ. લો ચેતનભાઈ આયા છે. પાવડર કેટલો સોપડીને આમ જો. હાલો મૂકો ગાડીમાં. શું મૂકવાનું છે ગાડીમાં? તો મૂકવાનો છે. લ્યો હાલો આમાં મૂકી દીધો. હાલો જવા દો ગાડી. જવા દો. ખાવો છે ખાઈ લે બા. હાલો ચેતનભાઈ ખાઈ લીધું છે અને હારો યાર રેલગાડી ઉપાડી છે. ચૂકો હાલો ઉપાડો. ચલો ગાઈસ ફર્સ્ટ ક્લાસ ખેલી. રીંગણાનું શાક છે, છોડી નાખ્યું છે, સાઈઝ છે, ડુંગળી મસ્ત મજાની છે. ખાઈ લી, બીજું કઈ નહીં. તારે આંકવાની ગાડી હજી. હાલો આંકો. હાલો ચલો ગાઈસ ફર્સ્ટ ક્લાસ આજનો દિવસ ગયો છે. હવે બ્લોગને કરશું એન્ડ, કારણ કે વાગી ગયા છે 10:30 અને જે એક્ટિંગ કરશું સવારે કરશું, થોડુંક અત્યારે કરીશ એટલે હજી વાગશે અડધું કરીને 12 વાગી જશે. ચલો બ્લોગને કરશું એન્ડ. ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન દબાવી દેજો. સૌથી પહેલા મારો વિડીયો દેખાડે. હર હર મહાદેવ. જય માતાજી. ગુડ નાઇટ. સુબહ ખેર. Thank you for being here. बहुत बहुत धन्यवाद.